28 જિલ્લામાં યલો એલર્ટ 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે। કુકરમુંડામાં નીઝરમાં 2.25 ઇંચ ખાબક્યું છે। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે। જી હા, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ પણ આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે અને એટલું જ નહીં, અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી શકે છે। તો આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે હજુ પણ ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદનું સંકટ છે અને કયા તાલુકામાં કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવીશું। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતના હવામાનને લગતા અતિ મહત્વના સમાચાર એ પણ સાચી અને સચોટ માહિતી સાથે મળી રહેશે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યોમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ અને ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેને કારણે વરસાદની શક્યતા છે। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગામી 4 વાગ્યા સુધી 28 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ 28 જિલ્લામાં 4 વાગ્યા સુધી યલો એલર્ટ છે। જે જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બોટાદ, ભાવનગર, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની વાત કરીએ। આવતીકાલે એટલે કે 9 જુલાઈના રોજ જે છે તે ગુજરાતના અનેક જિલ્લાઓમાં, માફ કરશો, આવતીકાલે એટલે કે 10 જુલાઈના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં એટલે કે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને બુધવારે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 2.40 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો બીજી બાજુ નીઝરમાં 2.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદી આંકડા પર નજર કરવામાં આવે તો તાપીના કુકરમુંડામાં 2.40 ઇંચ, તાપીના નીઝરમાં 2.05 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.46 ઇંચ, જામનગરમાં 1 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 0.98 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 0.94 ઇંચ, જ્યારે સુરેન્દ્રનગરના દસાડામાં 0.87 ઇંચ, સુરેન્દ્રનગરના મૂડીમાં 0.83 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તો બીજી બાજુ 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે, જ્યારે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે। રાજ્યમાં જૂન મહિનામાં 110 મીમીની જરૂરિયાત સામે 288 મીમી વરસાદ નોંધાયો છે। સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મીમી એટલે કે 4.43 ઇંચ વરસાદની જરૂરિયાત હોય છે। એની સામે 288.7 મીમી એટલે કે 11.55 ઇંચ વરસાદ મળ્યો છે। જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મીમી એટલે કે 11.93 ઇંચ વરસાદ 1980માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે। 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનમાં 16 દિવસની હાજરી રહી છે। રાજ્યમાં 5 જૂનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે। ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મીમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો એક દિવસ ગણવામાં આવે છે। તો બીજી તરફ મેઘરાજા હવે આરામ કરવાના મૂડમાં છે। હવામાન વિભાગની 7 દિવસની આગાહી પર નજર કરવામાં આવે
તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો કયા જિલ્લામાં મેઘરાજા આરામ કરશે તેની પણ વાત કરીએ. હાલમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે સાઉથ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી એક ઓફ શોર ટ્રફ રચાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે આજે 9મી તારીખે બુધવારે તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં કોઈ વોર્નિંગ નથી. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે 10મી તારીખે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લામાં કોઈ જાતની વોર્નિંગ આપવામાં આવી નથી. તો હવામાન વિભાગે આપેલા વેધર પ્રમાણે 11મી તારીખે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. વેધર મેપ પ્રમાણે 12મી તારીખે અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં કોઈ વોર્નિંગ નથી. 13મી તારીખથી વરસાદની તીવ્રતા વધતી હોય તેમ લાગી રહ્યું છે. વેધર મેપ પ્રમાણે 13મી તારીખે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. વેધર મેપ પ્રમાણે 14મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે ફરીથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. વેધર મેપ પ્રમાણે 15મી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના કોઈ જિલ્લામાં કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. બીજી બાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે. ગુજરાતમાં રવિવાર સુધી ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે તે ખાસ જાણી લઈએ. સાઉથ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી એક ઓફ શોર ટ્રફ રચાયો છે. હાલમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સાઉથ ગુજરાતથી લઈને કેરળના દરિયા કિનારા સુધી એક ઓફ શોર ટ્રફ રચાયો છે. હાલમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયો છે, જે આગળ વધીને મધ્ય ભારત સુધી આવશે, જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. જો કે હવામાન વિભાગના મેપને જોતા એમ પણ લાગી રહ્યું છે કે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થશે. હવામાન વિભાગ આપેલા નકશા પ્રમાણે 9મી તારીખે બુધવારે નર્મદા, સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી હજુ પણ યલો એલર્ટ સાથે કરવામાં આવી રહી છે. 10મી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દિવસે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 11મી તારીખે શુક્રવારના રોજ પણ દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી બાજુ શનિવારે 12મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો 13મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 14મી તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અથરેયા સેટીના અનુમાન અનુસાર 11 દિવસ સુધી વરસાદની સંભાવના ખૂબ ઓછી છે. અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે 19 જુલાઈથી ફરી વરસાદનું જોર વધી શકે છે. બંગાળની ખાડીમાં 19ની આસપાસ લો પ્રેશર બનશે. 19 જુલાઈથી ફરી ઓફશોર ટ્રફ સક્રિય થઈ શકે છે. જુલાઈના છેલ્લા 10 થી 12 દિવસમાં વરસાદી માહોલ રહી શકે છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.